આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે જોડાયેલી સંસ્થા WHO અને APA ફ્રોઇડના મતે કઈ અવસ્થામાં અવરોધ આવતા પુખ્ત અવસ્થામાં ખાઉધરાપણાની વિકૃતિ વ્યક્તિમાં જોવા મળે છે? જવાબ આવશે મુખાવસ્થા. બાળકોમાં ધ્યાનને ટકાવી રાખવાની મુશ્કેલી અને અતિશય ચંચળતા સાથે સંબંધિત વિકૃતિ કઈ છે? ADHD. પદ્ધતિસરનું વિસંવેદનીકરણ કયા અભિગમ સાથે સંકળાયેલ પ્રયુક્તિ છે? વર્તનો ઉપચાર અભિગમ. કયું પ્રદૂષણ માત્ર વૈયક્તિક વર્તન પર નહીં પરંતુ સામાજિક જીવનની ગુણવત્તા પર અસર કરે છે? જવાબ આવશે ભીડ અને ગીચતાનું પ્રદૂષણ. અન્યની આવેગિક સ્થિતિનું સાચું મૂલ્યાંકન કરવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જવાબ આવશે સ્ત્રીઓ. શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી? C.T. મોર્ગન. મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે? સંપાદિત. હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? ચેતન અને અચેતન મન. હેનિંગે આપેલા ગંધના 6 પ્રકારો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે અત્તરની ગંધ. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? ટર્મન. ગિલફર્ટના મતે બુદ્ધિના કુલ કેટલા ઘટકો છે? જવાબ આવશે 150. અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધનમાં જોવા મળ્યું છે? તો જવાબ આવશે સ્ટેમ્બર. અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં એવા વિચારમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને શું કહે છે? દબાણ. અનુભવોના સંગઠનને આધારે વ્યક્તિએ પોતાની મત વિશે બાંધેલા ખ્યાલને શું કહે છે? સ્વ-સ્કીમા. જવાબ આવશે સ્વ-સ્કીમા. એક અંદાજ મુજબ 2100ની સાલ સુધીમાં પૃથ્વીની સપાટી પર હવાનું તાપમાન કેટલા ડિગ્રી ફેરનહીટ વધી જવાની શક્યતા છે? જવાબ આવશે 3.5 ડિગ્રી. કર્મચારી પસંદગી માટે કુલ મુખ્ય પદ્ધતિઓ લખાણમાં દર્શાવેલ છે. જવાબ આવશે 4. પોતાના જીવન વિશેના વ્યક્તિના ભાવાત્મક અને બોધાત્મક મૂલ્યાંકનને શું કહે છે? વ્યક્તિલક્ષી સુખાકારી. કોના મતે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોના સરવાળા કરતાં કંઈક વિશેષ છે? સમષ્ટિવાદીઓ. બુદ્ધિના સિદ્ધાંતો અંગે કયું વિધાન ખોટું છે? તો ગિલફર્ડે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપેલ છે જેમાં 180 માનસિક શક્તિઓ દર્શાવેલી છે. યોગ વિશે અયોગ્ય વિધાન. યમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું એ અયોગ્ય છે.